આજ વંશમાં સગર નામનો એક રાજા થયો. સગરને બે પત્નીઓ છે, પણ સંતાન નથી. સંત કૃપા કરતા કરતા સંતે આશીર્વાદ આપ્યા. બંને પત્નીઓએ પ્રશ્ન કર્યો, મહારાજ અમને દીકરા આપો. સંતે પૂછ્યું, કેટલા દીકરા જોઈએ? એક જૂના જમાનાની કહેવાય ને એક નવા જમાનાની. જૂના જમાનાની સ્ત્રી કીધું, મહારાજ મને 100 દીકરા થયો, આશીર્વાદ આપો. પહેલાના વડીલો આશીર્વાદ આવા આપતા હતા ને, 100 છોકરાને બાપ થજે. આજે એ આશીર્વાદ આપો તો આજે બહુ ગભરાઈ જાય, બા 100 છોકરા શું હોય તો દુઃખ મરી જવાય. એક પુત્ર વસુંધરા. પહેલાના સમયની અંદર જેટલા દીકરા વધારે એટલો બળવાન હતો, અને આજે એક દીકરો વસુંધરા. એમ કહે છે કે હવે ભવિષ્યના દીકરાઓને કાકા કાકી, એમ કહે છે કે હવે ભવિષ્યના દીકરાઓને કાકા કાકી, ફોઈ ફુવા, મામા મામી કોઈ મળવાનું નથી. બસ એકલો જ ફરવાનો. કારણ પર્યદાવે અજ્ઞાન હેતુ કૃતમોહ મદાંતકાર નાશમ તદોદયિતે વિવેક. શ્રીમદ ભાગવત કહે છે, સત્સંગના શરણમાં જાય છે ત્યારે એનામાં એક દીવો પ્રજ્વલિત થાય છે, વિવેકનો દીવો પ્રજ્વલિત થાય છે. કુભાવ નથી પણ અભાવ છે. સત્સંગ મળતો નથી, સત્સંગ કોઈ આપતું નથી. અને બધા જ પ્રોફેસર ગાડી આટલા રૂપિયા ભરજો. સત્યનો સંગ કરવાનો. સત્સંગ તો ઘણા બધા છે, પણ સત્સંગ નથી. સત્યને સુગમ નિગમ માગ બખાની. તુલસીદાસજી પણ સત્યમાં કોઈ વસ્તુની ભેળસેળ નથી, બાકી બધી જ ભેળસેળ છે. સગરના 100 દીકરાએ કપિલ મુનિના આશ્રમમાં ઘોડો શોધવા ગયા. સગર રાજાએ યજ્ઞ કર્યો, ઇન્દ્રે ઘોડો ઉપાડી લીધો. 100 દીકરા બળથી, શક્તિ, અભિમાનથી વિચાર કરવા લાગ્યા, અમારો ઘોડો દુનિયામાં ગમે ત્યાં સંતાડ્યો હશે, અમે શોધી કાઢીશું. આટલો મોટો સાગર કોણે શોધ્યો હશે? તો પુરાણો એમ કે છે, સગરના 100 દીકરાએ આખો સાગર ખોદી નાખ્યો, કે પાતાળમાં મારો ઘોડો કોઈ સંતાડ્યો હતો, પણ અમે શોધીશું. શક્તિ છે, બળ છે, સંગ છે, પણ વિવેક નથી. ભગવાને 32 ભાલાઓ મૂક્યા છે. કોની આજુબાજુ મૂક્યા છે? આંખની આજુબાજુ ભાલા ના મૂક્યા, કાનમાં ના મૂક્યા, પણ જીભની આજુબાજુ 32 ભાલા મૂક્યા છે. હાડમાણી ભસ્મસાત કૃતેર્જુનઃ. જે ક્ષણે જ્ઞાનનો ઉદય થાય છે, તે જ ક્ષણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. રાત્રિના સમયમાં કેટલો ભયંકર અંધકાર હતો, પણ સૂરજનું પહેલું જ કિરણ નીકળતાની સાથે અંધકાર ભાગી જાય છે. સગરના 100 દીકરાઓનો અજ્ઞાનતાનો અંધકાર નાશ પામી ગયો. એક દીકરો બાકી છે, અંશુવા. અહીં પુત્ર શા માટે તેની કથા છે. પિતાનું અધૂરું કામ પૂરું કરવા માટે પુત્ર છે. સગર રાજાએ પોતાના પુત્રને કીધું, બેટા જાઓ, ભાઈઓને શોધી લાવો, ઘોડો શોધી લાવો, યજ્ઞ પૂર્ણ કરીએ. શક્તિ નથી, બળ નથી, સંગ નથી, પણ અંશુમાન પાસે શું છે? વિવેક છે. સ્વામી વિવેકાનંદની એક વાર્તા કહે છે. સ્વામી વિવેકાનંદ જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ લઈને વિદેશમાં જઈ રહ્યા છે સત્સંગ કરવા માટે, શારદા મણીને વિનંતી કરી, મા મને આશીર્વાદ આપ, હું ભારતનું નામ રોશન કરી લાવું. શારદા મણી કંઈ બોલતા નથી. વિવેકાનંદ કહ્યું, મા આશીર્વાદ આપે તો કોઈ વસ્તુ અશક્ય નથી, મા આશીર્વાદ કેમ નથી આપતા? ફરી પૂછ્યું, મા મને આશીર્વાદ આપ, હું ભારતનું પ્રતિનિધિત્વ લઈને જઉં છું. શારદા મને કઈ ન બોલે. વિવેકાનંદ વારે વારે કે, મા મને આશીર્વાદ આપ, આશીર્વાદ આપ. અને એકદમ શારદા મને બૂમ પાડી, વિવેક, હા માં, ચપ્પુ લાવતો. શારદા મણીએ વિવેકાનંદ પાસે ચપ્પુ માંગ્યું, ને જેવું વિવેકાનંદે ચપ્પુ આપ્યું, અને તરત શારદા મણી કીધું, જા તું ભારતનું નામ રોશન કરી લાવીશ. બોલો, આમાં કઈ સમજણ પડી આપણને? પણ શારદા મણીએ વિવેકાનંદની પરીક્ષા કરી. ચપ્પુ કેવી રીતે આપવું એ બધાની કળા અલગ અલગ હોય છે. કોઈ પીને આપે, કોઈ હાથો પોતાની બાજુ રાખીને અણિયું સામેવાળાને આપે, પણ વિવેકાનંદે ચપ્પુ આપ્યું, એ અણિયું પોતાની બાજુ રાખ્યું અને હાથો સામે આપ્યો. તો શારદા મણીએ અનુમાન કર્યું કે પોતાનો ભોગ આપીને પણ એ રાશક કરશે. આ વિવેક. ક્યાં કેવી રીતે બેસવું, ક્યાં કેવી રીતે બોલવું, ક્યાં કેવી રીતે વાત કરવી. એક વૈષ્ણવે મંદિરમાં મુખિયાજીને 100 રૂપિયા ભેટ આપી. એટલે મુખિયાજીએ મગજનો લાડવો આપ્યો, અને શેઠાણી વૈષ્ણવ કહેવાય, પણ ત્યાં ઊભા ઊભા ખાવા લાગ્યા અને વખાણ કરે, બહુ સરસ મગજ બનાવ્યો, બહુ સરસ મગજ બનાવ્યો. હે મુખિયાજી, તમે શું શું આમાં પધરાવો છો?
એટલે મુખિયાજીને લાલચ કે રોજ 100 રૂપિયા આપે છે એટલે આવો સમજાવીએ આપણે લોટ લઈએ, દૂધ લઈએ, મોરસ લઈએ, સિદ્ધ કરીએ ને ઠાકોરજીને ભોગ લગાડીએ. શેઠાણી ઘેર આવી એટલે લોટ લીધું, દૂધ લીધું, ઘી લીધું, મોરસ લીધી, બદામ, કાજુ, પિસ્તા અર્પણ નથી કરતા. ક્યાં વિવેકની જરૂર છે? પ્રભુનું નામનું સ્મરણ કરીને ભોજન કરો તો પણ પ્રભુને અર્પણ છે. તુલસી દલ ધરીને કરો તો પણ પ્રભુને અર્પણ છે. આંખ બંધ કરીને પ્રભુને અર્પણ કરો તો પણ એ પ્રભુનો પ્રસાદ છે. સન્મુખ નથી ધરાવી શકતા તો કોઈ વાંધો નથી. જ્યાં છો ત્યાં ઈશ્વરને યાદ કરી લો. ગીતા તો એનાથી આગળ કહે છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્મવ્યતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મા સમાધિના. ખાનાર બ્રહ્મ છે, પચાવનાર બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે. બ્રહ્મ બ્રહ્મને અર્પણ કરે છે. ક્યાં આપણે કશું આપ્યું? અન્ન એ પણ બ્રહ્મ છે અને ખાનાર પણ બ્રહ્મ છે. થાળીમાં દેખાયું 50 પ્રકારની આઈટમો છે. થાળીએ લઈને હાથમાં લીધું, હાથે લઈને મોઢામાં આપ્યું, મોઢાએ લઈને ગળાને આપ્યું ને પછી શું થયું ખબર છે આપણને? કે પેડા ક્યાં ગયા, બરફી ક્યાં ગયા, મોહનથાળ ક્યાં ગયો? એ તો બધું એક રસ અંદર થઈ ગયું. ગળા સુધી હતું ત્યાં સુધી જ રસ રહ્યો, પછી એનો કોઈ રસ નથી. એ તો અર્પણ થઈ ગયું. એ અગ્નિમાં આહુતિ અપાઈ ગઈ. એક પુત્ર અંશુમાન છે. કપિલ મુનિને કીધું, મહારાજ આ ગોળો ન જોઈ તમને આપો. કપિલ મુનિએ કીધું, લઈ જાઓ. મારે શંકરની જટામાંથી હિમાલય ઉપર થઈને પૃથ્વી પર વહ્યા છે. સ્વર્ગમાંથી ગંગા આવે ને ગંગાનો સ્પર્શ થાય તો તારા પિતૃનો ઉદ્ધાર થશે. અંશુમાની પિતાને વાત કરી, યજ્ઞ પૂર્ણ કર્યો. પિતાએ કીધું, બેટા હું તો વૃદ્ધ બની ગયો છું, તપ નહીં થાય મારાથી, પણ મારું અધૂરું કામ તું પૂરું કર. તપ કરજે અને પિતૃના ઋણમાંથી તું મુક્ત બનજે. અંશુમાન યુવાન બન્યો. પોતાના દીકરાને બોલાવીને કીધું, બેટા હું તપ છું, કદાચ મારાથી ગંગા પ્રસન્ન ન થાય તો તું તપ કરવા જજે અને પિતૃના ઋણમાંથી મુક્ત બનજે. અંશુમાનના પ્રાણ છૂટી ગયા.